ગુજરાત વાસીઓ વરસાદના નવા રાઉન્ડ માટે રહેજો તૈયાર. ઉત્તર ભારતના વિસ્તારમાંથી સિસ્ટમ વળાંક લઈને રાજસ્થાનના ક્ષેત્રમાંથી હવે પછી ગુજરાતના વિસ્તારોમાં ત્રાટકવા માટે આ સિસ્ટમ આગળ વધતી જોવા મળી રહી છે. સિસ્ટમની અસરને લઈને ગુજરાતના અનેક ક્ષેત્રમાં વહેલી સવારથી તોફાની પવન સાથે અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. અહીંયા તમે લાઈવ દ્રશ્ય પણ જોઈ શકો છો. આંધી વંટોળ જેવા માહોલની સાથે ગુજરાતમાં દક્ષિણીય ગુજરાતના ક્ષેત્ર, સૌરાષ્ટ્રના વિસ્તારો, મધ્ય ગુજરાતના જિલ્લાઓથી ઉત્તર ગુજરાત અને કચ્છના તમામ ક્ષેત્રમાં ઓચિંતાના મોટા પલટાઓ આવી રહ્યા છે. હાલ અત્યારે એક સાથે ત્રણ નવી ખુખાર, મજબૂત અને તોફાની 3 સિસ્ટમો સક્રિય બનીને મોટા વળાંક લઈને ગુજરાતના ક્ષેત્રો તરફ ગતિઓ કરતી જોવા મળી રહી છે. અહીંયા તમે લાઈવ સેટેલાઇટ વ્યૂની અંદર પણ જોઈ શકો છો, જેમાં બંગાળની ખાડીના દરિયામાં સૌથી વધારે દબાણ, અરબી સમુદ્રના વિસ્તારમાં યુસીએ સિસ્ટમના ઘેરાવા, ઉત્તર ભારતના વિસ્તારમાંથી સક્રિય બનતું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, પશ્ચિમીય વિક્ષેપ ધીમે ધીમે આગળ વધતું હોય તેમ સંપૂર્ણ ગુજરાતના વિસ્તારમાં મોટા પલટાવ લાવવાની સાથે ભયંકર અસરો દર્શાવી રહ્યું છે. આગામી કલાકમાં દક્ષિણ ગુજરાતના તમામ ક્ષેત્રની અંદર હવામાનની અંદર પલટાવ અને કાળા ડિબાંગ વાદળોની વચ્ચે તોફાન વધતું હોય તેમ દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં, સૌરાષ્ટ્રના વિસ્તાર, મધ્ય ગુજરાત અને ઉત્તરીય ગુજરાતના વિસ્તારમાં ઘોર અંધકાર અને તોફાની પવન સાથે હવે પછી વરસાદના તીવ્ર જોર વધવાને લઈને તાજી શક્યતાઓ દર્શાવવામાં આવી છે. જો આપણે લાઈવ અત્યારે નકશાઓ ઉપરથી સવિસ્તૃત માહિતી મેળવીએ કે કયા કયા ક્ષેત્રની અંદર કયા કયા જિલ્લામાં કેવા વરસાદની આગાહી કરવામાં આવી છે, તો અહીંયા તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતની અંદર આમોદનો સંપૂર્ણ ક્ષેત્ર, ભરૂચના તમામ ક્ષેત્રની અંદર, રાજપીપળાના વિસ્તારમાં અત્યારે તોફાની પવન સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસવાની શરૂઆતો જોવા મળી રહી છે. સુરતના દરિયાઈ કાંઠાના ક્ષેત્રમાં, વ્યારાના તમામ ક્ષેત્રથી આહવાના પંથકોની અંદર, વલસાડના એક વિસ્તારમાં અત્યારે તોફાની પવન સાથે હળવા વરસાદીય ઝાપટાઓ પડી રહેલા જોવા મળી રહ્યા છે. વસાવાના ક્ષેત્રથી લઈને અહીંયા તમે જોઈ શકો છો આહવાના તમામ વિસ્તારોની અંદર મોટા પલટાઓની શરૂઆત થતી હોય તેમ દક્ષિણ ગુજરાતની અંદર સાપુતારા, વણસાડા, બીલીમોરા, નવસારીના તમામ ક્ષેત્રની અંદર, તાપીના ક્ષેત્રથી વ્યારાના વિસ્તારમાં, બારડોલીના પંથકથી સુરતના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં ભયંકર જોર વધી રહ્યું છે. ઉમરપાડા, ડેડિયાપાડા, વાંકલ અને કોસંબાના વિસ્તારની સાથે ભરૂચ અને દહેજના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર ઓચિંતાનું તોફાન સક્રિય બનતું હોય તેમ આગામી 3 કલાકમાં દક્ષિણ ગુજરાતના તમામ ક્ષેત્રની અંદર આંધી વંટોળ સાથે અને ઘોર અંધારપટની વચ્ચે કાળા ડિબાંગ વાદળોની સાથે ગુજરાતમાં તોફાન ત્રાટકતું હોય, મિની વાવાઝોડાનું તીવ્ર દબાણ સક્રિય બનતું હોય તેમ 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો સાથે ગુજરાતના હવામાનમાં મોટા પલટાવો આવવાની નવી ચેતવણી દર્શાવવામાં આવી છે. અહીંયા તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર પણ ઓચિંતાના પલટાવોની શરૂઆતો જોવા મળી રહી છે. અરબી સમુદ્રના દરિયામાંથી દિશા બદલીને આગળ વધતી સિસ્ટમ સૌરાષ્ટ્રના તટીય ક્ષેત્રની અંદર ત્રાટકવાની તૈયારીઓ કરી રહેલી જોવા મળી રહી છે. જી હા દર્શક મિત્રો, સૌરાષ્ટ્રના આ તમામ ક્ષેત્રની અંદર ઓચિંતાનો પલટાવનો નવો રાઉન્ડ શરૂ થવાને લઈને મોટી ચેતવણીઓ દર્શાવવામાં આવી રહી છે. આવનારી કલાકમાં સૌરાષ્ટ્રની અંદર ભાવનગરના દરિયાઈ કિનારાના વિસ્તારમાં તોફાની પવન ફૂંકાતો જોવા મળવાનો છે. અલંગના તમામ ક્ષેત્રમાં, મહુવાના તમામ ક્ષેત્રથી બોટાદના વિસ્તારોની અંદર, જસદણના પંથકથી અમરેલી, ગોંડલના ક્ષેત્રથી જૂનાગઢના વિસ્તારની અંદર પણ વાદળોના તીવ્ર ઝુંડ મંડરાઈ રહેલા જોવા મળી રહ્યા છે. ઉનાનો ક્ષેત્ર, વેરાવળનો વિસ્તાર અને ગીર સોમનાથના વિસ્તારોની અંદર પણ તોફાની પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે. પોરબંદર, ભાનવડ, દ્વારકા, સલાયા, જામનગર, રાજકોટ, ચોટીલા, સુરેન્દ્રનગરના તમામ ક્ષેત્રથી લઈને મોરબીના વાતાવરણમાં મોટો પલટાવ આવતો હોય તેમ હવે પછી સૌરાષ્ટ્રના વિસ્તારમાં આંધી, તૂફાન, વંટોળ, અરબી સમુદ્રના દરિયામાંથી ફૂંકાતી સિસ્ટમ આગળ વધીને સીધી જ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ત્રાટકીને તોફાની જોર દર્શાવી રહેલી જોવા મળી રહી છે. અહીંયા તમે લાઈવ પણ જોઈ શકો છો દક્ષિણ ગુજરાતના ક્ષેત્રની અંદર અત્યારે આવી રીતનો વરસાદીય સિસ્ટમનો ઘેરાવો ફેલાયેલો હોય તેમ ધીમે ધીમે ચોમાસું હવે ઉત્તર ભારતના વિસ્તારોમાં આગળ વધતું જોવા મળી રહ્યું છે.
હાલ કયા વિસ્તારમાં ચોમાસું પહોંચ્યું છે જેની વિગતો મેળવીએ તો બેંગલવીના ક્ષેત્ર અને હૈદરાબાદના વિસ્તારમાંથી ચોમાસું તીવ્ર ગતિઓ કરીને ધીમે ધીમે મુંબઈના ક્ષેત્ર અને મધ્ય મહારાષ્ટ્રના વિસ્તારોની અંદર ચોમાસું આગળ વધી રહેલું જોવા મળી રહ્યું છે. આગામી 4 થી 5 દિવસની અંદર ગુજરાતની અંદર દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં ચોમાસાનું આગમન થાય અને તે પહેલા ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના જોરદાર વરસાદની શરૂઆત થાય તેવી શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. અંબાલાલ પટેલની તાજી આગાહી પ્રમાણે 15 તારીખથી લઈને ગુજરાતમાં આવનારી 20 જૂનની વચ્ચે ચોમાસાની ધમાકેદાર બેટિંગ અને વરસાદનો નવો રાઉન્ડ ગુજરાતમાં તોફાન મચાવે તેવી પણ તાજી શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. જેમ જેમ વાતાવરણની અંદર પલટાવ આવી રહ્યો છે તેમ તેમ તમે જોઈ શકો છો આ સંપૂર્ણ ક્ષેત્રમાં વાદળોના ભયંકર ઝુંડના ઘેરાવા હવે પછી સક્રિય બનીને ગુજરાતની અંદર માવઠા માટેનું પુષ્કળ દબાણ દર્શાવી રહેલા જોવા મળી રહ્યા છે. હાલ અત્યારે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પલટાવની શરૂઆત થતી હોય તેમ અહેમદાબાદના તમામ વિસ્તારમાં પલટાવ સાથે હળવા વરસાદીય ઝાપટાઓ પડવાની શરૂઆત જોવા મળી રહી છે. નડિયાદનો ક્ષેત્ર ધોળકાના તમામ વિસ્તારની અંદર પણ વાદળ છવાયું વાતાવરણ બની રહ્યું છે. વિરમગામના તમામ ક્ષેત્રમાં ઘોર અંધારપટની સાથે તોફાની પવન ફૂંકાઈ રહ્યો છે. ખંભાતના વિસ્તારોની અંદર પણ તોફાની પવન સાથે વાદળ છવાયું વાતાવરણ અને માવઠા માટેનું દબાણ બની રહ્યું છે. અહીંયા તમે મધ્ય ગુજરાતના સરહદીય જિલ્લાઓ પણ જોઈ શકો છો. આવી રીતની સિસ્ટમ મધ્ય મહારાષ્ટ્રના વિસ્તારમાંથી મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર હવે ધીમે ધીમે પ્રવેશ કરવાની શક્યતાઓ દર્શાવતી હોય તેમ દાહોદના તમામ ક્ષેત્રમાં છોટાઉદેપુરનો વિસ્તાર અને મહીસાગરના વાતાવરણમાં નવા પલટાવો આવવાની સાથે માવઠાનું જોર વધતું જોવા મળવાનું છે. લુણાવાડાનો ક્ષેત્ર, ગોધરાનો ક્ષેત્ર, બોડેલીનો વિસ્તાર, વડોદરાના તમામ ક્ષેત્રથી લઈને ખેડા, પંચમહાલ અને મહીસાગરના વાતાવરણની અંદર પણ મોટા પલટાવો આવવાની અત્યારે તાજી શક્યતાઓ દર્શાવવામાં આવી છે. હાલ મધ્ય ગુજરાતના તમામ ક્ષેત્રની અંદર વાદળ છવાયું વાતાવરણ અને રીતસરનું ઘોર અંધારપટ છવાતું જોવા મળી રહ્યું છે. જેમ જેમ સિસ્ટમનું જોર વધશે તેમ તેમ ગુજરાત રાજ્યની અંદર મોટા પલટાવો આવવાની સાથે આજથી લઈને ગુજરાતમાં આવનારી 17 તારીખ સુધીની અંદર અનેક જિલ્લાઓમાં તોફાની પવનો સાથે વરસાદ વરસવાની મોટી ચેતવણી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે. અહીંયા તમે જોઈ શકો છો પાકિસ્તાનના ક્ષેત્રની અંદર પણ હાઈ પ્રેશર સિસ્ટમના મજબૂત ઘેરાવા બની રહ્યા છે. હરિયાણાના ક્ષેત્રથી ગુજરાતના વિસ્તારોની અંદર મજબૂત દબાણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે. અરબી સમુદ્રના દરિયામાં સાયક્લોનિક સર્ક્યુલેશનના મજબૂત ઘેરાવા સક્રિય બનીને દિશાઓ બદલીને ગુજરાતના વિસ્તારો તરફ આગળ વધી રહ્યા છે. બંગાળની ખાડીના દરિયામાં વાવાઝોડાવાળી સિસ્ટમની તીવ્ર અસરને લઈને આ તમામ વિસ્તારમાં ભારેથી લઈને અતિ ભયંકર જોર વધતું જોવા મળી રહ્યું છે. આમ અનેક પ્રકારની નવી સિસ્ટમો અને ઉત્તર ભારતના વિસ્તારમાંથી આગળ વધતી સિસ્ટમની અસર ગ્વાલિયર, નવી દિલ્હી, અલ્હાબાદના ક્ષેત્રથી ધીમે ધીમે જોધપુર એટલે કે રાજસ્થાનના વિસ્તારમાંથી આ સિસ્ટમો વળાંક લઈને ઉત્તર ગુજરાતના ક્ષેત્રની અંદર પ્રવેશ કરવાની તૈયારીઓ કરતી હોય તેમ ગુજરાતના અનેક ક્ષેત્રમાં મોટા પલટાઓની શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. ધીમે ધીમે ઉત્તરીય ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર તમામ વિસ્તારમાં મોટા પલટાવ સાથે હવે પછી તોફાની વરસાદના નવા રાઉન્ડની શરૂઆતો દર્શાવવામાં આવી છે. વિસ્તારોની અંદર થરાદનો ક્ષેત્ર, સુઈગામનો પંથક, ડાકોરના ક્ષેત્રથી ડીસાના વિસ્તારોની અંદર, પાલનપુરના ક્ષેત્રથી ભટસણના તમામ વિસ્તારમાં અત્યારે તોફાની પવન સાથે ધીમે ધીમે પલટાઓની શરૂઆતો જોવા મળી રહી છે. રાધનપુરના ક્ષેત્રથી હારીજ, પાટણના ક્ષેત્રથી લઈને મોઢેરાના વિસ્તારની અંદર, સિદ્ધપુરના ક્ષેત્રથી વડનગર અને મહેસાણાના વિસ્તારોની અંદર પણ ધીમે ધીમે પલટાવો આવી રહ્યા છે. ખેડબ્રહ્મા અને હિંમતનગરના વાતાવરણની અંદર ઓચિંતાનો પલટાવ જોવા મળી રહ્યો છે. આમ ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના વાતાવરણની અંદર પણ મોટા પલટાવો આવવાની સાથે માવઠાના નવા રાઉન્ડની શરૂઆત થવાને લઈને તાજી શક્યતાઓ દર્શાવવામાં આવી છે. અહીંયા તમે જોઈ શકો છો કચ્છના વાતાવરણની અંદર પણ પલટાવ અને વાદળોના ઝુંડની વચ્ચે તોફાની પવનોની લહેરો આગળ ઉઠીને આવી રીતે કચ્છના ક્ષેત્રમાં ટકરાઈને આગળ વધતી જોવા મળી રહી છે. આમ કચ્છના તમામ પંથક ઉપર પણ ધીમે ધીમે પલટાવ વચ્ચે વાદળોના હળવા ઝુંડ ઘેરાવાની શક્યતાઓને લઈને નવી ચેતવણી દર્શાવવામાં આવી છે. લખપતનો ક્ષેત્ર, ખાવડનો વિસ્તાર, બાડેલી, નળિયાના પંથકથી માંડવી, ગાંધીધામના ક્ષેત્રથી રાપરના વિસ્તારની અંદર મોટા પલટાઓની સાથે માવઠાનું તીવ્ર દબાણ સક્રિય બનતું હોય તેમ કચ્છના વિસ્તારની અંદર પણ તીવ્ર ગતિવિધિઓ સક્રિય બનતી જોવા મળી રહી છે. આમ ગુજરાત રાજ્યની અંદર ખાસ કરીને 13 તારીખ, 14 તારીખ અને 15 તારીખના રોજ વરસાદનું જોર વધતું જોવા મળવાનું છે. જે બાદ વરસાદનો નવો રાઉન્ડ ગુજરાતમાં 16 તારીખને આગામી 17 તારીખના રોજ ભારેથી લઈને અતિ ભયંકર અને તીવ્ર જોર દર્શાવતો જોવા મળવાનો છે.
દરિયાની અંદર સક્રિય બનતી નવી સિસ્ટમ એટલે કે બંગાળની ખાડીની સિસ્ટમ, અરબી સમુદ્રની સિસ્ટમ અને ઉત્તર ભારતના વિસ્તારમાં સક્રિય બનતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના મજબૂત ઘેરાવાની અસરોને લઈને ગુજરાત રાજ્યની અંદર સતત મોટા પલટાવો અને વાદળ છવાયા વાતાવરણ સાથે ડબલ ઋતુનો અહેસાસ થતો હોય તેમ ગુજરાતમાં બપોર દરમિયાન ગરમી, વહેલી સવાર અને સાંજ દરમિયાન તોફાની પવનો સાથે ભેજનું પ્રમાણ વધતું જોવા મળવાનું છે. આ બધાની વચ્ચે હવે પછી માવઠા અને ચોમાસાનો નવો રાઉન્ડ શરૂ થતો હોય તેમ આજથી લઈને આગામી 17 તારીખ સુધીની અંદર ગુજરાતના અનેક વિસ્તારમાં તોફાની પવન સાથે વાવાઝોડું, ચોમાસું અને ગુજરાતમાં આંધી વંટોળ જેવા તોફાની પવનો સાથે વરસાદ હવે પછી ગુજરાતમાં ભૂક્કા કાઢતો જોવા મળી શકે છે. દર્શક મિત્રો, હવામાન કેન્દ્ર દ્વારા ગુજરાતનો આજનો નકશો જાહેર કરીને ગુજરાતના કયા કયા ક્ષેત્રમાં કેવા વરસાદનું જોર વધી રહ્યું છે જેની જિલ્લાઓને લઈને સવિસ્તૃત તાજી લેટેસ્ટ ને સંપૂર્ણ વિગતો દર્શાવવામાં આવી રહી છે. આજથી ગુજરાત રાજ્યની અંદર નવો વરસાદનો રાઉન્ડ શરૂ થઈ ચૂક્યો છે અને વરસાદનો આ નવો રાઉન્ડ ફક્ત આજ માટે નહીં પરંતુ ગુજરાતમાં આગામી 17 તારીખ સુધી આ વરસાદનો રાઉન્ડ પોતાની તીવ્રતા દર્શાવતો જોવા મળવાનો છે, જેમાં સૌરાષ્ટ્રના ક્ષેત્રમાં, દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર અને મધ્ય ગુજરાતના સરહદીય જિલ્લાઓમાં આંધી વંટોળ સાથે આ નવા રાઉન્ડનું તોફાની જોર વધતું જોવા મળવાનું છે. હાલ ગુજરાતના વિસ્તારોની અંદર મોટા પલટાઓની શરૂઆતો જોવા મળી રહી છે. અહીંયા તમે જોઈ શકો છો આ સંપૂર્ણ નવી સિસ્ટમોને ચોમાસાનું પરિભ્રમણ દર્શાવવામાં આવી રહ્યું છે. દક્ષિણ ભારતના વિસ્તારમાંથી જેમ જેમ ચોમાસું ઉત્તર ભારતના વિસ્તારોની અંદર ગતિ કરશે તેમ તેમ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ મોટા પલટાઓ જોવા મળવાના છે. ઉત્તર ભારતના વિસ્તારની અંદર જેમ જેમ નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું જોર વધશે તેમ તેમ દરિયાની અંદર 5.8 કિલોમીટરના વિસ્તારમાં તોફાની ઘેરાવા બનતા જોવા મળવાના છે. સાથે સાથે પાકિસ્તાનના ક્ષેત્ર, રાજસ્થાનના વિસ્તારની અંદર, સૌરાષ્ટ્રના વિસ્તાર અને ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર પણ હવાનું હળવું દબાણ સક્રિય બનીને પોતાની જોર અને અસર દર્શાવતું હોય તેમ 0.9 કિલોમીટરના ક્ષેત્રમાં નવા વરસાદીય સિસ્ટમના પરિભ્રમણો સક્રિય બનીને ગુજરાતમાં વરસાદ માટેનું તીવ્ર જોર દર્શાવતા જોવા મળી શકે છે. આમ સિસ્ટમની નવી અસરને લઈને ગુજરાતના અનેક ક્ષેત્રની અંદર આજે છૂટાછવાયાથી લઈને હળવા વરસાદ માટેનું દબાણ સક્રિય થવાની લેટેસ્ટ શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. અહીંયા તમે લાઈવ નકશાની અંદર જોઈ શકો છો, જેમાં ગુજરાતમાં દક્ષિણ ગુજરાતના ક્ષેત્રની અંદર આજે વરસાદની તીવ્ર શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. જિલ્લાઓની વિગત મેળવીએ તો સુરતના ક્ષેત્રની અંદર, તાપીના ક્ષેત્રમાં, નવસારી, ડાંગ અને વલસાડના વિસ્તારોની અંદર આગામી 3 કલાકમાં તોફાની પવન સાથે વરસાદનું જોર વધતું જોવા મળવાનું છે. ગુજરાતના બાકીના વિસ્તારમાં હળવાથી લઈને મધ્યમ વરસાદીય માહોલ જોવા મળે તેવી શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. જે બાદ આવતીકાલથી ગુજરાતમાં ધીમે ધીમે વરસાદનું સંકટ વધતું હોય તેમ છોટાઉદેપુરનો ક્ષેત્ર, નર્મદાનો ક્ષેત્ર, તાપીનો ક્ષેત્ર, ડાંગના વિસ્તારમાં, સુરતના વિસ્તારથી નવસારી અને વલસાડના વિસ્તારોની અંદર આવતીકાલથી પણ સિસ્ટમનું જોર વધવાની શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. આમ ગુજરાત રાજ્યની અંદર 13 તારીખના રોજ, 14 તારીખના રોજ અને આવનારી 15 તારીખના રોજ, આગામી 16 તારીખના રોજ અને ખાસ કરીને આવનારી 17 તારીખના રોજ ગુજરાતના અનેક ક્ષેત્રની અંદર મોટા પલટાવ આવતા હોય તેમ તોફાની પવનોની તીવ્રતા અને દરિયામાંથી આગળ વધતી સિસ્ટમો ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડના વિસ્તારોની અંદર પોતાનું તીવ્ર દબાણ દર્શાવતી હોય તેમ આંધી વંટોળ સાથે ગુજરાતમાં ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ પડે તેવી પણ શક્યતાઓ જાહેર કરવામાં આવી છે. આમ ગુજરાત વાસીઓ ખાસ જાણી લેજો, આગાહીકાર અંબાલાલ પટેલ દ્વારા નવી આગાહી કરવામાં આવી છે. ગુજરાત અને મુંબઈના વિસ્તારોમાં ચોમાસાના વરસાદને લઈને તાજી શક્યતાઓ દર્શાવવામાં આવી છે, જેમાં ખાસ કરીને દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં ભારે મેઘ ખાંગા થવાને લઈને અંબાલાલ પટેલની તાજી લેટેસ્ટ ને નવી નકોર આગાહીઓ દર્શાવવામાં આવી છે. અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે હવે પછી અનેક વિસ્તારોમાં તોફાની પવન સાથે વરસાદની શરૂઆત થતી જોવા મળવાની છે. હવામાન અંગેના જાણકાર અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ હાલની અંદર મુંબઈના વિસ્તારોમાં સારા વરસાદના એંધાણો દેખાઈ રહ્યા નથી. જો કે શહેરી વરસાદીય ઝાપટાઓ અત્યારે પોતાનું જોર દર્શાવી રહ્યા છે, પરંતુ નોંધપાત્ર અને વ્યાપક વરસાદની શક્યતા ગુજરાત રાજ્યની અંદર 18 જૂન બાદ જોવા મળી રહી છે. એટલે કે 18 તારીખથી રાજ્યની અંદર વરસાદનું તીવ્ર દબાણ સક્રિય થાય તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી છે. અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે 16 જૂન બાદ રાજ્યની અંદર દક્ષિણીય ગુજરાતના ક્ષેત્રની અંદર, દક્ષિણ ગુજરાતની સાથે સૌરાષ્ટ્રના વિસ્તાર તેમજ મધ્ય ગુજરાતના કેટલાક ભાગોની અંદર વરસાદની તીવ્રતાની અંદર વધારો થાય તેવી પણ શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. જો કે આ સમયગાળા દરમિયાન અનેક વિસ્તારમાં ભારે અથવા તો વ્યાપક વરસાદની શક્યતાઓ ઓછી જોવા મળી રહી છે. પરંતુ હાલ તો દરિયાની અંદર નવી સાયક્લોનિક સિસ્ટમ વાળી નવી સિસ્ટમો
દક્ષિણ ભારતના વિસ્તારમાંથી આગળ વધતા ચોમાસાની અસરને લઈને દેશના અનેક રાજ્યોમાં વરસાદ, ગુજરાતના દરિયાઈ કાંઠાના ક્ષેત્રની અંદર આંધી તૂફાન, વંટોળ જેવા તોફાની પવનો અને દરિયાના મધ્ય ભાગોની અંદર સક્રિય બનતી નવી નવી તોફાની અને ખોખાર સિસ્ટમોની અસરને લઈને દેશના અનેક વાતાવરણની અંદર મોટા પલટાઓ આવવાની શરૂઆતો જોવા મળી રહી છે. અંબાલાલ પટેલની તાજી આગાહી પ્રમાણે રાજ્યમાં 18 થી લઈને 20 જૂન દરમિયાન મુંબઈના ક્ષેત્રની અંદર, દક્ષિણીય ગુજરાતના વિસ્તારની અંદર અને દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારથી ગુજરાતના અન્ય કેટલા વિસ્તારોની અંદર વરસાદની ગતિવિધિની અંદર ધીમે ધીમે વધારો થાય તેવી શક્યતાઓ હાલ પૂરતી દર્શાવવામાં આવી રહી છે. આ સમયગાળા દરમિયાન ચોમાસું વધુ પ્રમાણની અંદર તીવ્ર બનીને પોતાની અસરો દર્શાવશે જેવી પણ શક્યતાઓ જાહેર કરવામાં આવી છે. આગાહી અનુસાર 23 થી લઈને 17 જૂન વચ્ચે ગુજરાતના અનેક વિસ્તારોની અંદર સારો વરસાદ થઈ શકે છે. સાથે સાથે મુંબઈ અને મહારાષ્ટ્રના કેટલાક ભાગોની અંદર અતિભારે વરસાદ સક્રિય થાય તેવી પણ શક્યતાઓ દર્શાવવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર અતિવૃષ્ટિ જેવો પરિસ્થિતિનો માહોલ સક્રિય બને તેવી પણ હાલ શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. તમે જોઈ શકો છો, બંગાળની ખાડીની સિસ્ટમ અત્યારે તીવ્ર બની રહી છે. ધીમે ધીમે દક્ષિણ ભારતના વિસ્તારમાંથી ચોમાસું દિશાઓ બદલીને ઉત્તર ભારતના વિસ્તારોની અંદર ગતિ કરી રહ્યું છે. અરબી સમુદ્રના દરિયાની અંદર ભારેથી લઈને અતિ ભયંકર મોટા મોટા મોજા દરિયાની અંદર ઉછળી રહ્યા છે. આંધી વંટોળ સાથે દેશના અનેક વિસ્તારના હવામાનની અંદર પલટાવ આવી રહ્યો છે. હાલ અત્યારે ગુજરાતનો દરિયો બેકાબુ બનતો હોય તેમ પોતાની તીવ્ર અસરો દર્શાવી રહેલો જોવા મળી રહ્યો છે. વધુની અંદર 27 થી લઈને 29 જૂન દરમિયાન મુંબઈના ક્ષેત્રમાં, મહારાષ્ટ્રના વિસ્તારની અંદર અને દક્ષિણીય ગુજરાતના કેટલાક ભાગોની અંદર ભારે વરસાદ થવાની શક્યતાઓ જાહેર કરવામાં આવી છે. અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે 29 જૂનથી લઈને 7 જુલાઈ વચ્ચે ગુજરાત સહિત દેશના અનેક વિસ્તારોમાં સારો વરસાદ વરસી શકે છે. જો કે હવામાનની અંદર બનતા વિવિધ પરિબળોના કારણે ચોમાસાની ગતિની અંદર થોડો વિક્ષેપ લાગી શકે છે, એટલે કે ચોમાસું થોડુંક નબળું પડતું જોવા મળવાનું છે. પરંતુ અનેક વિસ્તારની અંદર હજી પણ ચોમાસાને લઈને ગતિવિધિઓનું જોર જોવા મળવાનું છે. ખેડૂતોને સંદેશો આપતા જણાવવામાં આવ્યું છે કે ચોમાસાની અંદર જો વરસાદ બ્રેક જેવી સ્થિતિનું નિર્માણ થાય તો ખેડૂતોના પાકો માટે સિંચાઈનું યોગ્ય આયોજન કરવામાં આવે અને વ્યવસ્થાપન કરવું જરૂરી છે, જેથી પાકને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થઈ શકે. એટલે કે જો ચોમાસું બ્રેક લઈ જાય અને વરસાદ આવતો બંધ થઈ જાય તો ખેડૂત મિત્રોએ ખાસ પાણીનું અત્યારથી આયોજન કરી લેવું જોઈએ. જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ચોમાસાની સ્થિતિ અને આગામી દિવસોમાં વરસાદ અંગે મહત્વપૂર્ણ આગાહીઓ કરી છે. તેમના જણાવ્યા અનુસાર હાલની અંદર સતત આવી રહેલા નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની ગતિઓ અને ચોમાસાની અંદર પ્રગતિઓ ધીમે ધીમે થઈ રહી છે, જેના કારણે દેશના કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ હજી પણ વિલંબ લઈ શકે છે. પરંતુ અનેક વિસ્તારમાં તોફાની પવનોની તીવ્રતા વચ્ચે વાતાવરણની અંદર મોટા પલટાવો આવવાની સાથે હવે પછી માવઠાનું તોફાન સક્રિય બનતું હોય તેમ ગુજરાતમાં સતત સિસ્ટમનું જોર વધી રહેલું જોવા મળી રહ્યું છે.